રોકાણકારો અને સામાન્ય જનતા માટે આજે સૌથી મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે એટલે કેટલાય સમયથી આસમાને પહોંચેલા સોના અને ચાંદીના ભાવમાં હવે જોરદાર કડાકો જે છે આવી ગયો છે। આ કડાકો કેમ આવ્યો છે અને તે કેવી તક તમે મેળવી શકો છો તે તમામ બાબતોની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે રાજકીય સમીકરણો જે છે બદલાતા હોય છે અને હવે તેની અસર સોના ચાંદીના ભાવ ઉપર જે હવે થઈ છે। ટ્રમ્પ દ્વારા જે છે ગઈકાલે ઈરાની ઉર્જા મથકો પર હુમલાની યોજના પર જે છે પૂરતી મુખ્તલિફ રાખવાની જે જાહેરાત કરી કે 5 દિવસ સુધી ત્યાં હુમલો કરવામાં નહીં આવે તેની અસર હવે બજારમાં એકાએક રીતે થઈ રહી છે અને તેની સીધી અસર હવે સોના ચાંદીના ભાવ ઉપર જે છે જોવા મળી રહી છે। સૌથી પહેલા વાત કરીએ ચાંદીની તો ચાંદીમાં અત્યાર સુધી સૌથી મોટો જે છે કડાકો અત્યારે જોવા મળ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર મંગળવારે ચાંદીના ભાવમાં અંદાજે 4.5% અથવા તો 11,000 રૂપિયા સુધીનો ઘટાડો જે છે નોંધાયો છે। આ ઘટાડો એટલો મોટો છે કે હવે ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી અડધા ભાવમાં જે છે મળી રહી છે। યાદ કરો દિવસ 29 જાન્યુઆરી જ્યારે ચાંદી 4.20 લાખ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી। એ આંકડો વટાવીને ઇતિહાસ જેણે રચ્યો હતો, પરંતુ આજે ચાંદી તેના ઉચ્ચ સ્તરથી 2.6 લાખ રૂપિયા જેટલી સસ્તી થઈ ગઈ છે। સોમવારે ભયાનક પછાડા બાદ હવે ચાંદી 2 લાખના સ્તર નીચે પણ જતી રહી છે। જો કે બાદ થોડી રિકવરી સાથે હવે ચાંદી 2.25 લાખની આસપાસ જે છે બંધ થઈ હતી, પરંતુ રોકાણકારોના આ આંચકો નાનો નથી લાગતો। માત્ર ચાંદીની જ વાત નહીં પણ સોનાના રોકાણકારો પણ જીવ અદ્ધર થઈ ગયા છે। સોનાના ભાવમાં પણ સતત બીજા દિવસે જે છે કડાકો ચાલુ રહ્યો છે। MCX પર 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 2500 રૂપિયા સુધીનું સસ્તું થયું છે। સોમવારમાં ટ્રેડિંગમાં 1.39 લાખ પર બંધ થયેલું સોનું મંગળવારે ખુલતાની સાથે જ ઘટીને 1.36 લાખના સ્તરે જે છે આવી ગયું હતું। જો આપણી જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો 1.93 લાખના હાઈ લેવલની સાથે જે સરખામણી કરીને તો સોનું અત્યારે પ્રતિ 10 ગ્રામ 56,000 રૂપિયા જેટલું સસ્તું જે છે મળી રહ્યું છે। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા મુજબ સોનાના ભાવમાં 40 વર્ષમાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો જે છે હવે આજે નોંધાયો છે, જે બજારના નિષ્ણાંતો માટે પણ ચિંતાનો જોવા જઈએ તો એક વિષય જે છે બની ગયો છે। હવે સવાલ એ થાય છે કે અચાનક આવું કેમ થયું? આ ઘટાડા પાછળનું માત્ર એક કારણ નથી પણ અનેક વૈશ્વિક કારણો જે છે જવાબદાર છે। આંતરરાષ્ટ્રીય બજાર એટલે કે કોમેક્સ પર સોનું 2% ઘટીને 4,317 પ્રતિ ડોલર જે છે આવી ગયું છે। US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો ન કરવાનો નિર્ણય સોના માટે જે સમાચાર જે છે માઠા સમાચાર લઈને આવ્યો છે। બીજી તરફ US ડોલરની મજબૂતી કિંમતમાં ધાતુઓનું જે દબાણ વધાર્યું છે। મધ્ય પૂર્વમાં જ યુદ્ધ વિરામની આશા અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે જે રોકાણકારો હવે સોના ચાંદીમાંથી નાણાં ખેંચી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને તેના જ કારણે આ ભાવ વધારો ઘટાડો જે છે અત્યારે હાલ નોંધવામાં આવી રહ્યો છે। ગઈકાલે ઈરાનમાં પણ જે રીતે પરિસ્થિતિ સર્જાઈ હતી, ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, તેની અસર હવે માર્કેટ ઉપર જે છે પડતી હોય તેનું લાગી રહ્યું છે અને તેની માર્કેટ પર અસર પડવાના કારણે જ સોના ચાંદીના ભાવ જે છે ઉપર નીચે થતા હોય તેવું લાગે છે। આમ જે સોનું ચાંદી અત્યાર સુધી સુરક્ષિત રોકાણ ગણાતું હતું તેમાં અત્યારે ભારે અસ્થિરતા જે છે જોવા મળી રહી છે। શું આ ઘટાડો હજુ ચાલુ રહેશે કે પછી નીચલા સ્તરેથી ફરીથી ખરીદી નીકળશે તે જોવું રસપ્રદ છે। તો જો તમે ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આંકડો તમારા માટે તક કદાચ સાબિત થઈ શકે તેવું જે અત્યારે લાગી રહ્યું છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।